જય ઠાકર બધા ભાઈઓને આજે આપણે જઈ રહ્યા છીએ પાળિયાદ અને એ પાછા મિત્રો સાથે તમે જોઈ શકો છો આ છે ઓલું બોટાદમાં આંદોલન કર્યું હતું ઈ ચાલો મિત્રો હવે જઈએ આપણે મિત્રો પાર્કિંગ ગાડી મૂકવા આવી ગયા છીએ પાર્કિંગમાં મિત્રો આપણે ગોતી રહ્યા હતા જગ્યા આગળથી આપણે મૂકી દઈએ અહીંયા તો બહુ ઘણી ગાડીઓ પડી હતી તમે જોઈ શકો અમે મિત્રો જોઈ રાખ્યો છો અમે મિત્રો નીકળી ગયા છીએ હવે જોવો તમે નજારો ખાલી આપણે હવે જઈ રહ્યા છીએ મંદિર તરફ તમે જોઈ રહ્યા છીએ અમે બધા હવે જઈ રહ્યા છીએ મિત્રો જગ્યાની અંદર તમે જોઈ શકશો ચાલો આગળ જઈને બ્લોગ શરૂ પછી મિત્રો આપણે આમ જઈશું અત્યારે અંદર દર જગ્યા અંદર જઈ રહ્યા છીએ તો મિત્રો આપણે અંદર આવી ગયા છીએ હવે તમે જોઈ શકશો આ છે રામકુંજ ના આ છે બધું આપણે મિત્રો આ છે સ્તંભ આખો જોઈ શકો છો તમે ચાલો મિત્રો આપણે ઉપર જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો ત્યાં ભવ્ય મંદિર છે મિત્રો તમે ખાલી જોવો અહીંનું જગ્યા જોવો તો મિત્રો તમે દર્શન કરો જય ઠાકર બધાને જોઈ શકો છો તમે તમે મિત્રો આજે કરાવ્યા મેં એ બધા અહીંયા પાળિયાદની અંદર બેઠેલા છે એમની ઉપર એમના નામ પણ લખેલા હતા મિત્રો જેમ કે તમે જોયું દઈશે તો ફરી મળીએ જો તમને ખબર પડશે હવે મેં ક્યાં છે આ છે અહીંની સમાધિ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ છે રામકુંજ અને આપણે હવે જો આ વિસામણ બાપુની જન્મ સ્થળ છે તો અંદર જઈ રહ્યા છીએ આપણે તો ચાલો જઈએ આ છે જૂના ખાટલા જોઈ શકો છો મિત્રો જેને પેલા ઢોલિયા કહેવાતા આ છે પારણું જેને આપણે અત્યારે ઘોડિયું આ છે ગાડી જોવો મિત્રો હવે મિત્રો અમે જઈ રહ્યા છીએ જૂની ગાડીઓનો ખજાનો જોવા ચાલો તમને પણ દેખાડું છું તો ચાલો જઈએ જોઈ શકો છો મિત્રો આ એક શોરૂમ એની જેમ જ છે જો આ પેલી ગાડી તો ચાલો હજી તો તમને ઘણી ગાડીઓ બતાવો જે સામે છે મિત્રો આ છે બધી જૂની ગાડીઓ તો ચાલો તમને બતાવી જોડાઈ આવ્યો આમ આ ગાડીનું નામ જેને આવડતું હોય તે મિત્ર આમાં કોમેન્ટ કરો એક ગાડી અનોખી છે જોઈ શકો છો આ છે અહીંયા બધા જે રોકાવા આવે તેમના માટે રોકાવાની જગ્યા છે મિત્રો આપણે અહીંથી અંદર થી આવ્યા છીએ અહીંયા ગાડીઓનો ખજાનો કહેવાય છે વિયાળનાથ
ચાલો જઈએ. તો મિત્રો હવે અમે ત્રણે પાછા નીકળ્યા છીએ અને 2 આગળ વ્યા ગયા છે. હવે આગળ જઈએ જો ક્યાંય જાશું તો વિડીયોમાં બતાવું. તમે ખાલી મિત્રો એનો આમ નજારો જોવો. અમે બધા પાછા હવે બહારની તરફ નીકળીએ છીએ. મોટા વ્લોગર છે આવડા મિલિયન વાળા. આપણે પાછળ એક વ્લોગર આવે જે યુવરાજ કોમેડી વાળી વ્લોગ બને. હવે મિત્રો અમે પાછા ગાડીમાં બેસી ગયા છીએ. જો ચશ્મા પહેરલો. હા આપણે હેવી ડ્રાઈવર છે બધા. વાહ ડ્રાઈવર જ ટૂંકમાં આખી ગાડીમાં ડ્રાઈવર જ બેઠા. તારા ફોટા છે ને મારા નાખ તો ભાઈ હમણાં નાખો. જો આ સર્કલ છે એટલે હું નાખ દો ફોન લઈ. અમે જઈ રહ્યા છીએ. જોવો એમાં હું આવી ગયો. મારામાં નકરો નિમો આવ્યો છે. મારી કરતા વધારે નિમો આવ્યો છે. અહીંયા રહ્યું પણ. ચાલો મિત્રો અમે આવી ગયા છીએ હવે પાછા ગઢડા. આ છે અમારા ગઢડાનો રિલાયન્સ પેટ્રોલ પંપ. આગળ ગેટ આવશે, જોડાયા રહીજો. આ છે મિત્રો આપણો ગેટ, તમે જોઈ શકો છો. અહીંયા છે